મિત્રો મજામાં જશો જય દ્વારકાધીશ જય મોગલમાં રામા ધણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ અને વાગી ગયા છે સવારના 9 9:30 આપણે જો ઉઠીને મસ્ત મજાના કપડાં પહેરી લીધા છે લાડો બાડો મસ્ત મજાનો લઈ લીધો છે જમવામાં તો જો અત્યારે અહીંયા આપણો બાજરો છે ડુંડે આવ્યો છે આ બાજરો આપણે વાવ્યો છે આપણે પ્યોર ઓર્ગેનિક છે તમારે કોઈ જોઈએ તો મને કોમેન્ટ કરી દેજો 5 કિલોનો પેકિંગ છે કિલોનો ભાવ છે 3500 રૂપિયા એટલે 40 કિલોનું પેકિંગ છે અને કિલોના આખા 40 કિલોના પેકિંગનો ભાવ છે 3500 રૂપિયા તમારે જોતો હોય તો મને કોમેન્ટ ઈમેલ કરી દેજો ઓકે મસ્તી કરું છું અહીંયા મારા ઘરનું નથી થતો મિત્રો તો અત્યારે જો સવારમાં આપણા ઘરે આવી ગયા છે રામભાઈ કાકા હાલો એની મુલાકાત લઈએ ગયા છે બપોરના 12 અને જો આપણે અત્યાર સુધી ડાયરો જમાવ્યો છે આપણા ભાઈ રાજુ કાકો ને જગુ કાકો ને રામભાઈ કાકો ને અરે કાકો ને બધા આવી ગયા હતા ડાયરો જમાવ્યો એટલે વાતો કર્યું મિત્રો તો 12 વાગી ગયા છે અને અત્યારે જો જમણવાર થઈ ગયું છે બપોરનું ભોજન બની ગયું છે અત્યારે આપણે બાકસ લેવા આવ્યા છીએ બાકસ લઈ લઈએ આપણે બગીચામાં થોડો કચરો પડ્યો કચરો હલગાવી નાખી અને બગીચામાં આપણે અત્યારે પાણી ચાલુ કરી દીધું છે તમને બતાવું હમણાં બગીચામાં પાણી ચાલુ કર્યું છે હવે એસી જેવો ટાઢો બહાર આવી અને બીજી બાજુ બાજરો પાણી પાવાનો ચાલુ છે અને નારિયેળીમાં પણ પાણી ચાલુ એટલે અહીંયા એસીનું કંઈ ના આવે એટલું પાણી આવી જો અહીંયા પાણી ચાલુ થઈ ગયું છે આખો ક્યારો આપણે આખો ભરી જ દેવાનો છે બાકી આમાં બધામાં ફૂલ પાણી જાય છે અને અહીંયા રીંગણીમાં પણ આપણે ફૂલ પાણી જાય છે અહીં થોડો કચરો પડ્યો ને હલગાવી નાખી મિત્રો જોઈ લે આપણે અહીં સલગાવી નાખ્યું છે બધું ઓલા બાજરાને એટલે થોડુંક કપાણ પડે છે તો એવું છે મિત્રો જોઈ લે છે 2 અને આપણે જો ક્યારનો મસ્ત મજાના ભોજન કરી લીધું છે બપોરા કરી લીધા છે અત્યારે જો આપણે ટાટા છાયાના આપણા બગીચામાં બેઠા છીએ બગીચાનો ક્યારો આપણે આગળ પાણીથી ફૂલ કરી દીધો હતો બાજરામાં પણ પાણી ચાલે છે અને નારિયેળીમાં પણ ચાલે છે પાણી અને ટાઢો પાવર આવે છે મિત્રો વાત જ મૂકી દો ઘર કરતાં અહીંયા બગીચામાં સૂવાની બહુ મજા આવે છે તો ચાલો હજી આરામ કરી લઈએ પછી તમને મળીએ અત્યારે જો થોડો ટાઢો પાવર ખાવા લાગ્યો છે અને આપણે જો આરામ કરી લીધો છે અને આપણે અહીંયા જો ટ્રેક્ટર પડ્યું છે અહીં બગીચામાં ટ્રેક્ટર લેવા આવ્યા છીએ અને સાથે ટ્રોલી લેવા પણ આવ્યા છીએ કારણ કે આપણે પાણી થઈ ગયું છે ઉનાળો આવી ગયો છે પાણી વધારે પીવાય છે એટલે પાણીનું સમાપ્ત થઈ ગયું છે પાણી તો પાણીને ભરવા જવાનું છે આપણે ટેલરમાં ટાંકો રાખીને ભરી આવી ગામમાંથી અથવા બાજુમાં વાળી છે ત્યાંથી પાણી ભરી આવી પછી તમને મળીએ ચાલો તો હાલમાં તો મિત્રો અહીંયા જગુ કાકા ત્યાં જાય છે પણ જગુ કાકો જો અહીંયા કંઈ ગેરેજનું કામ કરતો એવું લાગી રહ્યું છે થોડીક વાર એની અણી કાઢીને પછી આપણે જાય તો મિત્રો જોઈ લે જગુ કાકો એન્જિનનું કામ કરી રહ્યો છે મિત્રો પાણી તો આપણે સાંજે ભરી આવશું પણ અત્યારે જો જગુ કાકાની આવી ગયા છે ને જગુ કાકો એના જો આ મશીન દ્વારા છે વ્હીલ પ્લેટ ધોઈ છે ઘસીને હવે ડાયરેક્ટ કલર ચાકી પાસે મૂક્યા છે કલર કરવા માટે આપણે ઓલા કલર કરવા વાળા આગળ છે ભાટી મૂક્યા છે જો અત્યારે ધોઈ છે સારી રીતે એટલે વેલેરા ઘસીને ધોઈને દી આવે એટલે વેલેરો વાળો આવી જાય ये मोनोपोली इन गैरेज वालों की अच्छा हमको सिखा रिया है મિત્રો પડી ગઈ છે સાંજ અને સાંજના વાગી ગયા છે 7:45 જેવું થયું છે અને આપણે જો નાહી ધોઈને ફરી ફ્રેશ થઈ ગયા છીએ કારણ કે આખો દિવસ ગરમી બહુ પડે છે એટલે મજા ના આવે આમ તો અત્યારે નાહી ધોઈને અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે ટાઢું પણ પડી ગયું છે બધું વાતાવરણ તો આજે આપણે પ્રોગ્રામ કર્યો છે ખેતરે રીંગણા બનાવવાનો તો ચાલો આપણે જઈએ ખેતરે અને રીંગણાનો પ્રોગ્રામ કરીએ તો બન્યા રહો અમારી સાથે ખેતર તરફ મિત્રો જોઈ લઈએ આપણે અત્યારે રાજુ કાકાની વરણામાં બેસીને નીકળી ગયા છીએ ખેતરની તરફ પ્રોગ્રામમાં મિત્રો વાગી ગયા છે સાંજના 8:30 અને આપણે પહોંચી ગયા છીએ ખેતરે ને અહીંયા જો ખાટલા ઉપર બેસીને બધું સમારકામ હાલે છે બટેકાનું ને આપણો જો કારીગર અહીંયા આવી ગયો છે એ કારીગર છે ગામમાં પૂછીને તો કે કારીગર છે પછી ખબર પડી કે આ બનાવવાનો કારીગર છે મિત્રો જો આપણે આ કારીગર જગુભાઈ અહીંયા રીંગણાનો મસાલો બનાવે છે પૂછતું નથી જોઈ લ્યો હવે શું છે
આમાં આપણે ગાંઠિયા અને કચોરી ને એવું બધું નાખેલ છે, ને આ રીંગણાનો મસાલો નાખે છે ભરવાનો, સ્પેશિયલ મસાલો છે, જોઈ લ્યો. તો આ મસાલો આપણે આ રીંગણામાં 4 ચેકા પાડીને ભરી દેવાનો, અને પહેલાં આ બધી ડુંગળી ટમેટા આ બધી લસણની ને ગ્રેવી બનાવવાની, પછી એમાં એ બનાવી લેવાની, અને આ જે રીંગણા ભરેલા હોય એને આપણે જો આ ટોપિયું તૈયાર થાય છે, તમને બતાવું. જે આ ટોપિયું છે એમાં આવો ડૂચો નાખી દેવાનો, આવો ભૂકો કે નીણ કે એવું. તો પછી આની માથે રીંગણા રાખી દે એટલે વરાળ ઉપર રીંગણા પાકી જાય. તો આ રીંગણાનું નામ થાય છે વરાળિયા રીંગણા. તો ચાલો તમને પ્રોસેસ બતાવું બધું. તો રીતે જો આપણે મસાલો બની ગયો છે, અહીંયા રીંગણા પણ આપણે કપાઈ ગયા છે. હવે રીંગણા આપણે ભરવાના છે, ચાલો ભરીએ. જો આપણે જગ્ગુભાઈ કારીગર આપણે રીંગણા ભરે છે, જોઈ લો. આવી રીતે આપણે રીંગણા ભરવાના, બધા રીંગણા ભરાઈ જાય એટલે આપણે તપેલા મૂકી દેવાના વરાળમાં. જો આવી રીતે જોઈ લ્યો મિત્રો. એકવાર આ શાક ખાઈ લ્યો ને બીજી વાર તમે ખાવું એમ કયો છે, એમાં કંઈ ન હાલે. અમારો કારીગર જ એવો છે ને મિત્રો, જોઈ લે. મિત્રો જો ચૂલામાં આવી રીતે આવો જો બધો ભૂસો રાખી નીચે પાણી રાખી દેવાનું, આમાં રાખી દેવાનું છાપું, અને નીચે આપણે દેશી એકદમ તાપ કરે છે ગેસની અછત હોવાને લીધે. અરે બાબા કારણ નરેન્દ્ર મોદી. તો અહીંયા અત્યારે જો આવી રીતે ઊભા રીંગણા ગોઠવી દીધા છે. અત્યારે રીંગણાને આપણે વરાળમાં પાકવા માટે નાખી દીધા છે, અને અત્યારે જો જગ્ગુભાઈ ગ્રેવી બનાવવા માટે બધો સુધારી રહ્યા છે. ડુંગળી ને લસણ ને એ બધું થઈ ગયું છે, આમ ટમેટા ખાલી ડુંગળી રહી છે. ડુંગળી સુધારી પછી આની ગ્રેવી બનાવીને વઘારી પછી ખાઈને હોઈ જાય. જોઈ લો અહીંયા સારી રીતે આપણે રીંગણા બફાઈ રહ્યા છે વરાળમાં. વરાળિયા રીંગણા જોઈ લો. કારીગરીને ચેક કરવા આવી ગયો છે આપણો, ભઠ્ઠામાં બને છે. તો હાલો થોડીક વાર આપણે પોરો ખાઈ લઈ, એને પાકવા દઈ. જો અત્યારે વરાળમાં આપણે વરાળિયા રીંગણા બફાઈ ગયા છે, અત્યારે એને કાઢી રહ્યા છીએ. આ વરાળિયા રીંગણાને આપણે કાઢી લઈએ, પછી એની ગ્રેવી બનાવીને એમાં આને વઘારવાના છીએ. પછી આપણું વરાળિયા રીંગણાનું શાક થઈ જશે તૈયાર. તો ચાલો એ બધી પ્રોસેસ ચાલુ કરીએ. મિત્રો જો અત્યારે જગ્ગુ કાકા આપણે ગ્રેવી બનાવી રહ્યા છે. તો મિત્રો જોઈ લો આપણે ગ્રેવીમાં વરાળિયા રીંગણા નાખી રહ્યા છીએ. આવી રીતે થોડીક વાર આવી રીતે નાખી દેવાના ગ્રેવીમાં, પછી એ ચડી જાય એટલે આખું શાક બની જાય આપણું વરાળિયા રીંગણાનું. જોઈ લો સૌથી સરળ અને ટૂંકી રીત આપણે વરાળિયા રીંગણા બનાવવાની. જોઈ લો મિત્રો, જો આ ગ્રેવીની અંદર થોડીક વાર આપણે વરાળિયા રીંગણાને ચડવા દેવાના એટલે આખું શાક સેટલમેન્ટ થઈ જાય આપણું. તો ચાલો શાક બની જાય પછી તમને બતાવું. તૈયાર છે મિત્રો આપણું વરાળિયા રીંગણાનું શાક. આ એમનેમ રહેજો. મિત્રો જોઈ લો આપણે વરાળિયા રીંગણાનું શાક બની ગયું છે, ને અહીંયા બધું પીસા રહ્યું છે. જોઈ લો હવે આપણે ખાઈ લઈએ, પછી તમને મળીએ કેવું બન્યું એ તમને કહીએ પછી. તો મિત્રો વાગી ગયા છે સાંજના 10, અને મસ્ત મજાના આપણે વરાળિયા રીંગણા જમી લીધા છે. અને જે ટેસ્ટ હતો ને જમવાનો એની તો તમે વાત જ મૂકી દો. ટેસ્ટ એવો હતો ને કે એકવાર લ્યો ને તો એમ થાય હજી બીજી વાર ખાઈ લો, પણ બીજી વાર ખાવાની એટલી જગ્યા ના હોય. પણ એનો ટેસ્ટ જે હતો ને મિત્રો એ તમારે કોઈ દી ખાવા હોય તો કહેજો, આપણી વાડી એક દી પ્રોગ્રામ કરી નાખશું તમારા માટે. તો કોને કોને વરાળિયા રીંગણા ખાધા છે અને કોને ખાવા છે એ એક કોમેન્ટ કરી દેજો મારા વિડીયોની નીચે. તો આવા જ વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મંગલમાં, રામાધણી, રામે રામ ડેરેને.